ઈશ્વરને જન્મ દીધો છે, જેઓ સદા સર્વદા સ્વર્ગ અને પૃથ્વી ઉપર રાજ્ય કરે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગળાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃપા, પરમ પિતા પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ અને સૌને મળતા રહો. માતા મરિયમની જન્મજયંતિનો પર્વનો ચોથો દિવસ. માતા મરિયમની 9 દિવસની ભક્તિનો આજે ચોથો દિવસ છે. આજના દિવસનો હેતુ છે મેરી કમ્ફર્ટર ઓફ ધ સફરિંગ. માતા મરિયમ પીડિતોને દિલાસો આપનાર, જેણે દુઃખની અનુભૂતિ કરી હોય તેને જ દુઃખ દ્વારા થતી પીડાની સમજ હોય છે. સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ. એ વખતે ઈસુના ક્રૂસમાંથી તેમના માસિક લોપાની લોકો મરિયમ અને મગદલાની મરિયમ સાથે ઉભા હતા. ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઉભેલા પોતાના વાલા શિષ્યને જોઈને માને કહ્યું, ભાઈ, આ તારો દીકરો. પછી તેમણે શિષ્યને કહ્યું, આ તારી માં. અને તે ગરીબ શિષ્યએ તેમને પોતાને ત્યાં રાખ્યા. આ છે પ્રભુ ઈસુની જીવનવાણી. આપણામાંના એક છે જે યાતનાઓ, જે મુશ્કેલીઓમાંથી જે પસાર થઈ રહ્યા હતા, અને એ યાતનાઓ અને મુશ્કેલીઓ છે એ આપણે પણ અનુભવી રહ્યા છીએ. પ્રભુ ઈસુના જીવન વિશે વિચાર કરીએ તો આપણે ક્યારેક પ્રશ્નો મનમાં એ લાગે આવે કે હી વોઝ ગોડ એન્ડ મેન. એટલે એમનામાં દૈવી તત્વ હતું જે માતા મરિયમ એક સામાન્ય સ્ત્રી, મારા અને તમારા છે. અને માટે જ જ્યારે એ આપણી આગળ દુઃખો વેઠી અને જો બીજાને એ સુખી કરતા હોય, બીજાને આશ્વાસન પૂરું પાડતા હોય, તો આજે એમના જીવનમાંથી હું આપની સમક્ષ 3 બાબતો રજૂ કરવા માંગુ છું. અને પ્રથમ છે કે માતા મરિયમ એ દુઃખનો એમણે ખૂબ જ નજીકથી અનુભવ કર્યો હતો, કે દુઃખની થિયોલોજી, ધર્મવિદ્યા એ ખૂબ જ સારી રીતે જાણતા હતા. બીજો મારો મુદ્દો છે કે માતા મરિયમ એ મારા અને તમારા માટે એક અરજ ગુજારનાર છે. અને ત્રીજી બાબત કે માતા મરિયમ આપણા સૌને એ આશ્વાસન અને માર્ગદર્શન એ પૂરા પાડે છે. બેઠી શકે કૃષ્ણના માર્ગની ભક્તિમાં આપણે કહીએ છીએ કે મા અને દીકરાની આંખો મળે છે, તેમાંથી કોનું દુઃખ વધારે એ કોણ કહી શકે. અને તો પણ ભવિષ્યવાણી અનુસાર તો તલવારે માતાનું સ્ત્રી વિધિ નાખ્યું છે. માતા મરિયમ એમણે પોતે દુઃખો વેઠ્યા હતા. એ જ રીતે એમણે પોતે દુઃખો વેઠ્યા હતા અને સાથે સાથે એમણે પોતાના પુત્રના દુઃખોનો અનુભવ કર્યો હતો. માતા મરિયમ એ સમગ્ર જીવન દરમિયાન એક મુક્ત પ્રેક્ષક, દૃષ્ટિ નીચે એ કશું જ બોલતા નથી, કાલવારીના રસ્તા પર કશું જ બોલતા નથી, પણ શું કરે છે? પ્રભુ ઈસુના દુઃખોમાં એ સહભાગી થાય છે. ઘા ઈસુને વાગતા હશે, ચાપટા ઈસુને પડતા હશે, અને એની વેદના છે એ માં જ નથી હતી, કારણ કે માં પોતાના દીકરાના દુઃખો એ ખૂબ જ સારી રીતે જાણે છે. કઈ માં એ વિચારી શકે, કલ્પી શકે કે પોતાનો દીકરો જે નિર્દોષ છે અને એ નિર્દોષ દીકરાને ગુનેગારમાં આપવામાં આવે છે. એવું એને નાનેશી ભર્યું મૃત્યુ એને આપવામાં આવે છે કે જેથી કરીને રોમનો એ કહેવા માંગતા હતા કે સમગ્ર માનવજાત માટે, સમગ્ર લોકો માટે, યહૂદીઓ માટે આ એક નમૂનો બની રહે કે કોઈ યહૂદી સામ્રાજ્ય સામે અવાજ ન કરે. અને એ પ્રકારનું ગરીબીનું મૃત્યુ આપે છે. એટલે માતા મરિયમને શું કર્યું હતું કે પોતે દુઃખો વેઠ્યા હતા, પોતાના દીકરાના દુઃખમાં સહભાગી થયા હતા. અને એ જ માતા શીખવે છે કે લોકોના દુઃખમાં સહાનુભૂતિ દાખવે છે. અને સહાનુભૂતિ દાખવવી એટલે શું? કે લોકોના દુઃખમાં સહભાગી થાય છે. આપણે પડોશીના ઘરમાં કદાચ આપણે ડોક્યું કહીએ, અથવા તો હોસ્પિટલમાં આપણે દર્શન કરી આવવાના, સિવિલ નજીક જ છે, આપણે ત્યાં આગળ ક્યારેક જઈ આવીએ તો આપણને ખબર પડશે કે હું ને કોઈ બધા આપણા
સ્વસ્થ તંદુરસ્ત રીતે અહીંયા બેઠા છીએ. જ્યારે હોસ્પિટલમાં તમે જુઓ કે વિવિધ પ્રકારની બોટલો, વેન્ટિલેટર ઉપર કેટલા બધા લોકો અત્યારે પીડાતા છે. એટલે આપણું દુઃખ છે એ બીજાની સરખામણી આપણે કરીશું તો શું કરીશું કે આપણે બધાને આપણું દુઃખ છે એ ખૂબ જ નાનું લાગશે. આપણું દુઃખ છે એ મેરું સત્વ આપણા માટે બની જશે. એટલે જ્યારે આપણને એવું લાગતું હોય કે મારા દુઃખ એ બીજા કરતા દુઃખ કરતા વધારે છે, ત્યારે આપણે ખાલી બહાર દર્શન કરીશું તો આપણને ખ્યાલ આવી જશે કે બીજાની સરખામણીમાં મારું દુઃખ કંઈ નથી. અને આ આપણે શું કરીએ, માતા મરિયમની સામે જ્યારે નજર કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે માતા મરિયમની સરખામણીમાં આપણા દુઃખો કશા જ નથી. માતા મરિયમે જે પ્રકારની યાતનાઓ ભોગવી અને શરૂઆતથી જ આપણે બધા લગ્ન માટે કેટલા બધા માગાની આપણે શું તે જોતા આવતા હોય છે, બરાબર છે. કોઈ 50 શું તે ના પાડતા હોય છે અને કોઈ પછી 100 ને પણ ના પાડતા હોય. અને આવી જગ્યાએ મરિયમને કોઈ ચોઈસ નહોતી, બરાબર છે. અને એને પણ માથા પર નાખવામાં આવે છે. મરિયમ શું કહે છે કે નથી પાડતા. ઈશ્વરની યોજના કારણે સ્વીકારે છે. માતા મરિયમના જીવનમાં જો આપણે જોખમ કરીશું, માતા મરિયમના દુઃખો પર આપણે વિચાર કરીશું, મનોચિંતન કરીશું તો શું થશે, આપણને આ દુઃખ છે એ બહુ જ નાનું લાગશે. આપણે હોસ્પિટલોમાં, રસ્તાની ધારે ઉપર, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પર જો આપણે એક નજર નાખીશું તો આપણને લાગશે કે પ્રભુએ આપણને પુષ્કળ આપ્યું છે અને એ લોકોની સરખામણીમાં આપણું દુઃખ છે એ કશું જ નથી. આપણે બધા જ પીડિતો છીએ, દુઃખીઓ છીએ અને આપણે બધાને નિરાશો આપે છે. હવે માતા મરિયમનો નમૂનો આપણે આગળ આજે ઘણો રજૂ કરવામાં આપણા સાથે પ્રાર્થના કરી રહ્યા છીએ. ત્યારે આપણે બધાને બિલ ગેટ્સની માફક બીજાને મદદ કરવા માટે, બીજાનું દુઃખ ઓછું કરવા માટે આપણે શ્રીમંત કરવાની જરૂર નથી. આપણે જે તે પરિસ્થિતિમાં છીએ, જે પ્રકારે આપણે છીએ, જે પ્રકારે આપણે આપણા જીવનના કાર્ય કરી રહ્યા છીએ અને એની અંદર શું કરવાનું છે કે આપણે બીજા માટે એક કમ્ફર્ટ, બીજા માટે એક આશ્વાસન, બીજા માટે એક દુઃખ દૂર કરનાર બનવાનું છે. અને દુઃખ દૂર કરનારના માટે આપણે આપણા ઘરમાંથી શરૂઆત કરી શકીએ, બરાબર છે. પછી એ પથારી બસ પતિ હોઈ શકે, બીમાર પત્ની હોઈ શકે, વંઠી ગયેલ દીકરો હોઈ શકે, અથવા તો પછી આડે રસ્તે ચડી ગઈ દીકરી હોઈ શકે. કોની પાસે લોકો છે? આપણે તો કોની પાસે આવવાના છે? પોતાના મા બાપ પાસે આવવાના છે, માતા પાસે પિતા પાસે આવવાના છે, પતિ પત્ની પાસે, પત્ની પતિ પાસે આવવાના છે, સ્વજનો છે આપણી પાસે આવવાના છે. હવે સમય શું કરવાનું છે કે આપણા માટે, આપણે એમના માટે કમ્ફર્ટેબલ કરી શકીએ છીએ. આપણે આપણી રીતે મદદ કરી શકીએ, આપણે એમના માટે વિનંતી કરી શકીએ. કારણ કે પ્રાર્થનામાં અખૂટ શક્તિ અને અખૂટ બળ રહેલા છે. અને જો આપણે જરૂરિયાત માટે જેમ પ્રાર્થના કરીએ છીએ, આપણે અન્ય માટે પ્રાર્થના કરીશું તો જરૂરથી એ પ્રાર્થના છે એ સાંભળવામાં આવશે. આપણે માતા મરિયમનું અનુકરણ કરી શકીએ. અને માતા મરિયમનું અનુકરણ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી નજર છે એ હંમેશા આપણે દુઃખો ઉપર ન રાખીએ, પણ દુઃખમાંથી કઈ રીતે બીજાને બહાર કાઢી શકીએ એની ઉપર આપણે રાખીએ તો જરૂરથી માતા મરિયમ આપણા માટે એક આદર્શ અને ઉત્તમ નમૂનો છે કે જે પોતે પીડિત હતા અને પીડિત હતા, દુઃખી હતા અને છતાં કઈ રીતે બીજાના જીવનમાં સુખ, ચેન, આનંદ, શાંતિ, આશ્વાસન પૂરા પાડી શકીએ. આપણે સાથે મળ્યા છીએ ત્યારે આપણે એ જ પ્રાર્થના કરીએ કે જે લોકો દુઃખમાં સંભળાયેલા છે એ સર્વને માતા મરિયમ એમને દુઃખ મુક્ત કરે અને આપણે બધા આપણી રીતે આ દુઃખો, બીજાના કષ્ટો દૂર કરવાનું કામી લખી જોઈએ એવી પ્રાર્થના. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માતાને કોણે જન્મ લીધો તે આપણા પવિત્ર માતા મરિયમ પોતાના નિષ્કલંક પવિત્ર જીવન દ્વારા પ્રભુની માતા બનવાનું સૌભાગ્ય પામ્યા અને પોતાની નજર સમક્ષ પોતાના વાલસોયા પુત્રને ક્રૂસ પર બલિદાન આપતા નિહાળ્યા. એ અસહ્ય દુઃખ મૂંગે મોએ સહન કર્યું. તેમ તેમની પવિત્રતા, સેવા, ત્યાગ અને બલિદાનના પ્રતીક સમી આ પવિત્ર રોજરી દ્વારા પીડિતોને દિલાસો આપનાર માતા મરિયમની ગુલાબમાળા ચડી અમારું જીવન પણ
નિષ્કલંક, પવિત્ર અને પ્રભુની સેવામાં અર્પણ થનાર બની જેવું બનાવીએ તે હેતુથી આ રોજની પ્રભુને અર્પણ કરીએ. હે પ્રભુ, શરીરના પોષણ માટે પૌષ્ટિક આહાર તમે અમને રોજે રોજ આપો છો અને એ જ રીતે અમારા જીવનની દરેક પરિસ્થિતિમાં સહાય કરનાર, બળ આપનાર, સંકટ સમયે માર્ગ બતાવનાર અમારા આત્મિક ભોજનરૂપ પવિત્ર બાઇબલની ભેટ અમને આપી છે. તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં અમે હંમેશા બાઇબલના વચનોને અમારા જીવનનો આધાર બનાવીએ અને આ વચનો પ્રમાણે ચાલનાર બની શકીએ તેવી વિનંતી સાથે આ બાઇબલ અર્પણ કરીએ છીએ. મકાન આપણને તડકા, પવન અને વરસાદ સામે રક્ષણ આપે છે અને વિશ્રામ અને શાંતિનો અનુભવ કરાવે છે. પ્રાર્થના અને ભક્તિ દ્વારા આ મકાન એ ઘર બને છે. આપણા ગામના દરેક ઘર પ્રાર્થના અને નિત્ય સહાયક પવિત્ર માતા મરિયમની ગુલાબમાળની ભક્તિ દ્વારા પ્રભુની શાંતિના આવાસ બની રહે અને દરેક કુટુંબમાં કલેશ કંકાસ દૂર થાય અને દરેક ઘરમાં પ્રભુ સુખ, શાંતિ અને સમૃદ્ધિ બક્ષે એવી પ્રાર્થના સાથે આ ઘર અર્પણ કરીએ. શરીરને ઉપયોગી પોષક તત્વો તથા પાડનાર અને ભિન્ન સ્વાદ આપનાર ફળ દ્વારા તંદુરસ્તી અને નવી શક્તિ પ્રાપ્ત થાય છે. ફળોની જેમ આત્મિક સ્વાસ્થ્ય, રક્ષણા ગુણો, નમ્રતા, સહનશીલતા, પવિત્રતા અને પ્રેમાળ જીવન દ્વારા પીડીઓ દિલાસો આપનાર પવિત્ર માતા મરિયમના સંતાન રૂપે ફળ બની લોકોના જીવન પર ગુણોના પહોંચનાર બનાવીએ તે હેતુ આ ફળ અર્પણ કરીએ. મંડળના સભ્યો, સહાયક સભ્યો, તારાના સર્વ શ્રદ્ધાળુઓ, દાતા સભ્યો સાથે મળી જરૂરિયાતમંદ લોકોને આર્થિક, શૈક્ષણિક અને મેડિકલ સહાય આપી અમારા દુઃખમાં દિલાસો આપનાર પવિત્ર માતા મરિયમના સંતાન રૂપે ફૂલ બનીએ તે અર્પણ કરીએ. પોષક તત્વો પ્રાપ્ત કરી વૃદ્ધિ પામી એક ઘટાદાર વૃક્ષ બની અન્યોના અનેક ઉપયોગમાં આવે છે. આપણે પણ આપણા બધાના પ્રોત્સાહક અને અપાર દુઃખ અને વેદના વેઠી નમૂનો પૂરો પાડનાર પવિત્ર માતા મરિયમમાં શ્રદ્ધા રાખી તેમની મધ્યસ્થી યાચીને પ્રભુ પરમેશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં વૃદ્ધિ પામીએ અને તેમ આપણે પણ પ્રભુ પરમેશ્વરના જ્ઞાન અને મહિમામાં વૃદ્ધિ પામી શૃંગાર અને સેવા દ્વારા અન્યોને સહાયરૂપ બની પ્રભુના મહિમાને ફેલાવનાર બનીએ તે હેતુથી આ છોડ પ્રભુને ચરણે અર્પણ કરીએ.
પવિત્ર માતા મરિયમ દ્વારા આ પૃથ્વી પર માનવ થઈને જન્મ લીધો અને સમસ્ત જગતના ઉદ્ધાર અર્થે પ્રભુ ઈસુએ પોતાની જાતનું બલિદાન આપ્યું અને તેમના બલિદાનના સ્મરણાર્થે તેમના દેહ અને રક્તને રોટી અને દ્રાક્ષાસમ રૂપે ગ્રહણ કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, સેવા, નમ્રતા, સહનશીલતા અને માફીના સંદેશને ફેલાવવા અને ઈસુમય જીવન જીવવાનો સંકલ્પ કરતા આ રોટી અને દ્રાક્ષાસમ અર્પણ કરીએ. ઈશ્વરના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર માતા મરિયમ દ્વારા આ પૃથ્વી પર માનવ થઈને જન્મ લીધો અને સમસ્ત જગતના ઉદ્ધાર અર્થે પ્રભુ ઈસુએ પોતાની જાતનું બલિદાન આપ્યું અને તેમના બલિદાનના સ્મરણાર્થે તેમના દેહ અને રક્તને રોટી અને દ્રાક્ષાસમ રૂપે ગ્રહણ કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, સેવા, નમ્રતા, સહનશીલતા અને માફીના સંદેશને ફેલાવવા અને ઈસુમય જીવન જીવવાનો સંકલ્પ કરતા આ રોટી અને દ્રાક્ષાસમ અર્પણ કરીએ. પ્રભુ તમારા અંતરમાં હસો.
जळहळ सूरज ते ईसुरे मां मरियम तू सवार छे ने जळहळ सूरज ते ईसुरे मां मरियम तू सवार छे ने जळहळ सूरज ते ईसुरे हो प्रकाश भरेले दीन भणी मां प्रकाश भरेले दीन भणी मां हमने डोरी जाने दे मां मरियम तू सवार छे ने जळहळ सूरज ते ईसुरे मां मरियम तू सवार छे ने जळहळ सूरज ते ईसुरे તું ધરતી માહે મૂળ છે ને ઘેઘુર ચાળતે ઈસુરે તું ધરતી માહે મૂળ છે ને ઘેઘુર ચાળતે ઈસુરે પૂર્ણ ખીલેલે ઝાડે તળે માં પૂર્ણ ખીલેલે ઝાડે તળે માં અમને દોરી જાને રે हमने डोरी जाने दे मां मरियम તું સવાર છે ને જળહળ સૂરજ તે ઈસુરે मां मरियम तू सवार छे ने जळहळ सूरज ते ईसुरे તું મગ મગ મહેક્યું ફૂલ છે ને પ્રગટ્યું ફળ ત્યાં ઈસુરે તું મગ મગ મહેક્યું ફૂલ છે ને પ્રગટ્યું ફળ ત્યાં ઈસુરે